આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ કલેક્ટર કચેરીએ મહેસૂલ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ માસ સેલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો. જનસેવા મામલતદાર કચેરી તથા રાશન કાર્ડ કેવાયસી અપડેટ કરવા આવતા લોકોને થશે અસર. વલસાડ કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે માસ સેલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે. વલસાડમાં 170 જેટલા મહેસૂલી કર્મચારીઓએ આ વિરોધમાં ભાગ લીધો છે. મહેસૂલી કર્મચારી મંડળે 9મી એપ્રિલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ 22મી એપ્રિલે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે માસ સેલ પર ઉતરવાનો નિર્ણય લેવાયો હતો. આ વિરોધને કારણે સેવા કેન્દ્રો ઉપર આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને રાશન કાર્ડની કેવાયસી સહિતની સેવાઓ પ્રભાવિત થશે. મહેસૂલી કર્મચારી મંડળના જણાવ્યા અનુસાર જ્યાં સુધી તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે હોવાનું જણાવ્યું હતું. નવીન પ્રજાપતિ, વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં જોડાયેલા છે. અમે 22/4ના બી કાળી પટ્ટી ધારણ કરી હતી. એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી, એટલે આજે માસ સીએલનો પ્રોગ્રામ જાહેર કરેલ છે. એમાં વલસાડ જિલ્લાના તમામ 100% મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે. અમારી જે માંગણીઓ છે એ કોઈ નીતિ વિષયક પ્રશ્ન નથી કે કોઈ સરકારને આર્થિક નુકસાન કે બોજો પડે એવા કોઈ પ્રશ્નો નથી. ફક્ત વહીવટી બાબતો છે. પ્રમોશન છે, સિનિયોરિટી યાદી છે, HRQ LRQ પરીક્ષા છે, જે પરીક્ષાઓ લેવાય છે એના રિઝલ્ટ નથી આવ્યા. પછી જે લોકોની બદલીઓ, કારકુન, નાયબ મામલતદાર, મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરની બદલીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે. દરેક કર્મચારીઓ પોતાના પરિવારથી અલગ જગ્યાએ ઘણા વર્ષોથી નોકરી કરી રહેલા છે અને ઘણા સમયથી પેન્ડિંગ છે. એવી ઝડપથી નિકાલ આવે એમાં અમારી માંગણી છે. તથા જે લોકોને જિલ્લા ફેરબદલી કરેલી છે એ લોકોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ અમારી માંગણી. અમારો વિભાગ બેઝિકલી લોકો સાથે સંકળાયેલો છે. જનસેવા કેન્દ્ર છે, એમાં જાતિ આવકના દાખલા છે, રેશન કાર્ડનું કેવાયસી ચાલે છે, NFSAના કાર્ડના અનાજનું વિતરણનું બી કાલથી ચાલુ થશે. આ બધામાં અસર પડશે. અમારા કર્મચારીઓ રાત દિવસ પબ્લિક માટે કામ કરે છે, એટલે સરકારે બી વિચારવું જોઈએ અને હકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ. સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ જે કોઈ આદેશ આપશે એનું વલસાડ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ પાલન કરશે. પાર્ટીમાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે છાપો મારી 25,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પારડીમાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે ચિવલ રોડ ભાસ્કર દૂતી સ્કૂલ પાછળ ખુલ્લા મેદાનમાં ગંજી પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા છાપો માર્યો હતો. જેમાં જુગાર રમતા તાજુદ્દીન અલ્લાઉદ્દીન પઠાણ, મિરાઝ ખાન અલ્લાઉદ્દીન ખાન પઠાણ બંને રહેવાસી જકાતનાકા પારડી, મોહિત શ્યામસુંદર ચૌધરી, મોહમ્મદ આરિફ કલામ મુલ્લા પઠાણ બંને રહેવાસી બાલદા GIDC પારડી સહિત 4ને ઝડપી પાડ્યા હતા અને દાવ પર મૂકેલા અને અંગઝડતીના રોકડા ₹5,580 અને 4 મોબાઈલ સહિત કુલ ₹25,660નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
સેલવાસમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો. કાશ્મીરના પહેલગામમાં હુમલાની ઘટનાને વખોડી આતંકવાદીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી. સેલવાસના ઝંડા ચોક સહિત સ્મારક પાસે કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાની ઘટનાને પગલે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શહીદ સ્મારક ખાતે પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. શાળાના વેન સંચાલકો સેલવાસ નરોલી 4 રસ્તાથી વિરોધ પ્રદર્શન સાથે ખીલવણી નાકા સહિત વિસ્તારોમાં રેલી નીકળી હતી. પાકિસ્તાન વિરોધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મૃતકો તેમજ તેમના પરિવારને ન્યાય અપાવવા સરકાર પાસે આશા વ્યક્ત કરી હતી. ધર્મ પૂછીને હત્યા કરતા આતંકવાદીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. पाकिस्तान वालों को वंदे मातरम वंदे मातरम वंदे मातरम लगना करे वंदे मातरम वंदे मातरम। आज हमने जो सिलवासा स्कूल वैन एसोसिएशन की तरफ से जो रैली निकाली गई वो नरोली 4 रास्ता से लेके कलेक्टर ऑफिस होते हुए खिलौनी नाका से झंडा चौक पे हम लोगों ने श्रद्धांजलि का कार्यक्रम रखा था, जो पहलगाम में हमारे देश के 27 लोगों को जो आतंकवादियों ने हमला करके उन्हें मार दिया गया था, तो उनकी आत्मा को शांति मिले, इसके लिए आज हम लोग ने ये रैली का कार्यक्रम किया था टोटल सिलवासा स्कूल वैन एसोसिएशन की तरफ से। तो साथ सहकार दिया और सबने जो मिलके श्रद्धांजलि में हाजिर हुए, सभी का दिल से शुक्रिया, आभार मानते हैं। भारत माता की बिल्कुल जो पहलगाम में 27 लोगों की और ख़ास तौर पर कहा जाए हिंदुओं की जो निर्मम हत्या की गई है, जिसमें पाकिस्तान समर्पित आतंकवादियों द्वारा हत्या की गई है, और उसका विरोध और श्रद्धांजलि के लिए आज सिलवासा स्कूल वैन एसोसिएशन द्वारा ये रैली का आयोजन किया गया है। और हर वर्ग को इसका बहुत दुख है कि ये इतना बड़ा भारत के ऊपर जो आघात आया है, तो उसको अपने अपने तरीके से हर एसोसिएशन उसका विरोध कर रही है। और हम भी भारत सरकार से अनुरोध करना चाहेंगे कि जिन्होंने धर्म देखकर मारा है, तो लोग कहते हैं कि आतंकवाद का कोई धर्म नहीं होता है, तो धर्म देख के कैसे मारा गया, इसका मतलब आतंकवाद का धर्म होता है, और वो बिल्कुल होता है, वो भी इस्लाम होता है, इसमें कोई शक नहीं है। तो जिन्होंने धर्म देखकर मारा है, ऐसे पाकिस्तान के अंदर घुसकर उनको मारा जाना चाहिए। पूरा देश आक्रोशित है, आप देख सकते हैं स्कूल वैन वाले हैं हमेशा हर चीज़ से दूर रहते हैं, लेकिन उसके बाद भी सभी स्कूल वैन जो सिलवासा में अलग अलग स्कूलों में जाते हैं, वो आज इकट्ठा होकर उन्होंने समय निकालकर आज उसका विरोध प्रदर्शन किया है। ये जो आग है वो हर एक हिंदुस्तानी के मन में लगी हुई है कि उनको न्याय मिलना चाहिए। तो आज समाचारों नवा समाचारों साथे काले फरी मळीशुं। नमस्कार। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.